જે લોકો જોબલેસ છે, બેરોજગાર છે, જેમને ડેલીના પૈસા નથી ઇન્કમ થઈ રહ્યા, એમને પણ એમ થતું હશે કે ડેલી મને કંઈક ને કંઈક ખર્ચો જોઈએ, તો પૈસા ક્યાંથી કમાવું યા ફિર અથવા તો કોની પાસે માંગવું એમ થતું હશે ને. તો એ લોકો માટે ઘર બેઠા હું આજે કાપડનો બિઝનેસ લઈને આવી છું, જે એક સારા મેન્યુફેક્ચરર સાથે જોડાઈને આ બધો કાપડનો બિઝનેસ કરી શકે છે, જેમાં સારી પ્રોડક્ટ ક્વોલિટી સારી રાખી શકે છે અને કેવા ટાઈપની રેન્જ રાખવાની છે, કેવા મેન્યુફેક્ચરર સાથે જોડાવાનું છે, એ બધું હું તમને કહેવાની છું. અજમેરા ફેશન સાથે જોડાઈને અહીંયાથી તમે ફેક્ટરી રેટ પર બધા કલેક્શન પરચેસ કરી શકો છો. જેમ કે તમને પર્ટિક્યુલર સાડીનો બિઝનેસ કરવો છે ઘર બેઠા, તો સાડીના કલેક્શન આપણા પાસે ઘણા બધા છે. ડેલી વેર સાડી થઈ ગઈ, પ્રિન્ટ કેટલોગ સાડી થઈ ગઈ, સિલ્ક સાડી થઈ ગઈ, કોટન સાડી થઈ ગઈ, અથવા તો ડિજિટલ પ્રિન્ટવાળી સાડી થઈ ગઈ. પોતાની મેન્યુફેક્ચરિંગ એટલે કે કાપડ અહીંયા જ બને છે, અહીંયા જ ડાઇંગ થાય છે, અહીંયા જ એની પેટર્ન કટ થાય છે, પછી તેનું મેચિંગ થાય છે અને ત્યારબાદ સ્ટિચિંગ થઈને પછી એ કંપનીમાં આવે છે. એટલે તમને આ બધા જ કલેક્શન અહીંયાથી ફેક્ટરી રેટ પર મળવાનું છે. જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો, તમારું ફરી એકવાર સ્વાગત કરવા જઈ રહી છું અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. આશા કરું છું કે તમે સારા જ હશો. તો મિત્રો, તમે પણ જોબલેસ છો, બેરોજગાર છો, અથવા તો જે લોકો અત્યારે પાસ આઉટ થયા છે, જે સ્ટુડન્ટો, અથવા તો જે લોકોની જોબ છૂટી ગઈ છે, અથવા તો જે લોકો જોબ માટે ઇન્ટરવ્યૂ આપવા ગયા હતા પણ એમનો ઇન્ટરવ્યૂ રિજેક્ટ થઈ ગયો છે, તો એ લોકોને પણ પોતાનો ઇન્કમ સોર્સ કરવા માટે વિચાર તો આવતો જ હશે ને કે હું પણ મારો ઇન્કમ સોર્સ કરું, મારું ઇન્કમનું લેવલ હું જનરેટ કરું પોતાની જાતે. પણ તમને પણ એમ વિચાર તો આવતો હશે ને, પણ ક્યાંથી કરીશ? ઝીરો ઇન્વેસ્ટમેન્ટ છે, પછી ઘરવાળાઓના તાણા સાંભળવા પડે છે, મમ્મી પપ્પા પાસેથી પૈસા માંગવા પડે, પોતાની પોકેટ મની પણ મમ્મી પપ્પા પાસેથી માંગવી પડે. તો તમને પણ અંદરથી એમ ફીલ થતું હશે ને કે હું આટલો મોટો અથવા તો આટલી મોટી થઈ ગઈ ને મારે બધું ઇન્કમ મારા મમ્મી પપ્પા પાસેથી માંગવું પડે તો કેવું લાગે. તમને પણ જોબ કરવું છે, પણ જોબ કરવા માટે તમને પર્ટિક્યુલર એવું ઇન્ટરવ્યૂ તમારું રિજેક્ટ થઈ જાય છે, તમને કંઈ ચાન્સ નથી મળતો જોબ કરવાનો, તો તમને પણ વિચાર આવતો હશે કે હું મારી ઇન્કમ જનરેટ ક્યાંથી કરીશ, હા ને? તો તે લોકો માટે આ વિડીયો રહેવાનો છે, જે લોકોને પોતાની ઇન્કમ જનરેટ કરવી છે. તો વિડીયો સ્કીપ બિલકુલ ના કરતા આ વિડીયોમાં આજે હું તમને જણાવવાની છું કે તમે મહિનાના 50,000 ઘર બેઠા કેવી રીતે કમાવી શકો છો. તો વિડીયો સ્કીપ બિલકુલ ના કરતા વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો. તો ભાઈઓ અને બહેનો, ઝીરો ઇન્કમથી, ઝીરો રિસ્કથી તમે તમારો બિઝનેસ કઈ રીતે જનરેટ કરી શકો છો? તો પહેલું તો રહેવાનું છે કે એ રહેવાનું છે કાપડનો બિઝનેસ. હું વાત કરવા જઈ રહી છું બિઝનેસની, કારણ કે તમે એક જોબથી તમારા 50,000ની ઇન્કમ તો તમે એક મહિનામાં જનરેટ નહીં કરી શકો ને. તરત જ તમારી પાસે કોઈ એક્સપિરિયન્સ ના હોય, કોઈક લેટર ના હોય, કોઈ ડિગ્રી ના હોય, તો તમે ડાયરેક્ટ કેવી રીતે 50,000 ઇન્કમ તમે જનરેટ કરી શકો? એના માટે તમારે છે ને પર્ટિક્યુલર બિઝનેસ જ કરવો પડે, ને ખાસ કરીને કાપડનો જ બિઝનેસ કરવો પડે. કારણ કે કાપડના બિઝનેસમાં આજે એટલી ગ્રોથ છે ને, એટલી ગ્રોથ છે કે તમે ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં તમે આજે ઘણું બધું ઇન્કમ જનરેટ કરી શકો છો. તે પણ પોતાનું ઇન્કમ જનરેટ કરી શકો છો અને ધીમે રહીને તમારા એ કાપડના બિઝનેસમાં તમે પોતાના માલિક બની શકો છો. તો એ બિઝનેસ કાપડનો તો રહેવાનો છે. હવે હું તમને વાત કરીશ જે લોકો જોબલેસ છે, બેરોજગાર છે, જેમને ડેલીના પૈસા નથી ઇન્કમ થઈ રહ્યા, એમને પણ એમ થતું હશે કે ડેલી મને કંઈક ને કંઈક ખર્ચો જોઈએ, તો પૈસા ક્યાંથી કમાવું યા ફિર અથવા તો કોની પાસે માંગવું એમ થતું હશે ને. તો એ લોકો માટે ઘર બેઠા હું આજે કાપડનો બિઝનેસ લઈને આવી છું, જે એક સારા મેન્યુફેક્ચરર સાથે જોડાઈને આ બધો કાપડનો બિઝનેસ કરી શકે છે, જેમાં સારી પ્રોડક્ટ ક્વોલિટી સારી રાખી શકે છે અને કેવા ટાઈપની રેન્જ રાખવાની છે, કેવા મેન્યુફેક્ચરર સાથે જોડાવાનું છે, એ બધું હું તમને કહેવાની છું. અને તમે ઘર બેઠા આ મેન્યુફેક્ચરર સાથે જોડાઈને તમારી ઇન્કમ જનરેટ કરી શકો છો. હા, તમે સાચું સાંભળો છો. તો હું આજે વાત કરવા જઈ રહી છું અજમેરા ફેશનની. હા, અજમેરા ફેશન સાથે જોડાઈને અહીંયાથી તમે ફેક્ટરી રેટ પર બધા કલેક્શન પરચેસ કરી શકો છો. જેમ કે તમને પર્ટિક્યુલર સાડીનો બિઝનેસ કરવો છે ઘર બેઠા, તો સાડીના કલેક્શન આપણા પાસે ઘણા બધા છે. ડેલી વેર સાડી થઈ ગઈ, પ્રિન્ટ કેટલોગ સાડી થઈ ગઈ, સિલ્ક સાડી થઈ ગઈ, કોટન સાડી થઈ ગઈ, અથવા તો ડિજિટલ પ્રિન્ટવાળી સાડી થઈ ગઈ, એવી ઘણી સાડીઓના કલેક્શન આપણા પાસે મળી જવાના છે. તે પણ ખૂબ જ રિઝનેબલ પ્રાઇસમાં, સાથે સાથે તમને ન્યૂ ટ્રેન્ડિંગ કલેક્શન મળી જવાની છે, ન્યૂ ડિઝાઇન મળી જવાની છે. હવે કોઈને ઘર બેઠા કુર્તીઓનો બિઝનેસ કરવો છે,
તો આપણા ત્યાં કુર્તીઓ પણ મળી જાય છે, 1 પીસ કુર્તી, 2 પીસ કુર્તી, 3 પીસ કુર્તી, અથવા તો થોડી હેવી રેન્જવાળી કુર્તીઓ, અથવા તો થોડું હેવી કલેક્શન. પાકિસ્તાની સૂટ્સ મળી જવાના છે, ડ્રેસ મટીરિયલ્સ મળી જવાનું છે. આ બધું જ તમને લેટેસ્ટ કલેક્શન મળવાનું છે, લેટેસ્ટ ડિઝાઇન મળવાની છે અહીંયા. કારણ કે અજમેરા ફેશન એ સુરતની એકમાત્ર એવી પોતાની એક મેન્યુફેક્ચરિંગ કંપની છે જ્યાંથી જોડાઈને તમે ફેક્ટરી રેટ પર માલ ખરીદી શકો છો. પોતાની મેન્યુફેક્ચરિંગ એટલે કે કાપડ અહીંયા જ બને છે, અહીંયા જ ડાઇંગ થાય છે, અહીંયા જ એની પેટર્ન કટ થાય છે, પછી તેનું મેચિંગ થાય છે, અને ત્યારબાદ સ્ટિચિંગ થઈને પછી એ કંપનીમાં આવે છે. એટલે તમને આ બધા જ કલેક્શન અહીંયાથી ફેક્ટરી રેટ પર મળવાના છે. પણ યાદ રાખજો, તમે પોતાના બિઝનેસ માટે આ બધા કલેક્શન ખરીદો છો એટલે તમને સેટ ટુ સેટ બલ્કમાં ખરીદવાનું રહેશે. તો હવે હું તમને વાત કરવાની છું કે કલેક્શન તો મેં તમને કહી દીધું, કેવી રીતે તમે અહીંયા લેવા આવશો, કયા મેન્યુફેક્ચરર પાસે લેવા આવશો. હવે હું તમને કહેવા જઈ રહી છું કે તમે આ બધા કલેક્શન મૂકીને કઈ રીતે 50,000 કમાવાનો છો. તો ચાલો હું તમને કહું. તો ચાલો આપણે જોઈએ કલેક્શન, જોઈએ કે કેવા કલેક્શન તમે ઘરેથી વેચી શકો છો, ઓનલાઈન રિસેલિંગ કરી શકો છો. આ ટાઈપના કલેક્શન રહેવાના છે. આ તમે સિંગલ પીસ કુર્તી જોઈ શકો છો, કેટલી સુંદર કુર્તી છે. પૂરી લહેરિયા પ્રિન્ટમાં તમને આ કુર્તી મળી જવાની છે. સાથે સાથે આ જોર્જેટની ઉપર પૂરું વર્ક કરેલું છે. નેકનું વર્ક કરો, ઝૂમ કરીને એક વખત વર્ક બતાવી દો. તમે વર્ક જોઈ શકો છો, કેટલું સુંદર વર્ક રહેવાનું છે. પૂરું જરદોશીનું વર્ક છે. સાથે સાથે તમને મિરરનું વર્ક મળી જાય છે, અને તમને સમોસાની લેસ પણ અહીંયા તમને મળી જવાની છે. આમાં તમને સાઇઝ એટલી સારી મળી જવાની છે, અને કલર ચાર્ટ એટલા સુંદર મળવાના છે. પણ આ બધું જ તમને સેટ ટુ સેટ બલ્કમાં ખરીદવાનું રહેશે. આ એક આર્ટિકલ તમે જોઈ શકો છો, ઘણું સુંદર રહેવાનું છે. આ પૂરું પ્લેન આર્ટિકલ છે, પણ તમને નેકમાં પૂરું વર્ક મળી જાય છે. વર્ક પણ તમે જોઈ શકો છો, ઘણું સુંદર વર્ક રહેવાનું છે. આવા ટાઈપના વર્કવાળા આર્ટિકલ તમે સારી રીતે રીસેલ કરી શકો છો, ઓનલાઈન મૂકીને રીસેલ કરી શકો છો. હવે હું તમને કહું તો રીસેલ કઈ રીતે કરી શકો. તમને મનમાં એમ વિચાર આવતો હશે ને કે મેડમ બોલે છે કે ઘર બેઠા બિઝનેસ તો શરૂ કરી દીધો, પણ રીસેલિંગ કઈ રીતે કરી શકું. તો આપણા પાસે એપ્સ આવે છે. મીશો થઈ ગઈ, મિંત્રા થઈ ગઈ, એમેઝોન થઈ ગયા, ફ્લિપકાર્ટ થઈ ગયા. એના પર તમે આ બધા આર્ટિકલ મૂકીને રીસેલિંગ કરી શકો છો. અજમેરા ફેશનથી આ બધા આર્ટિકલ તમે રિઝનેબલ રેટમાં ખરીદીને, ફેક્ટરી રેટ પર ખરીદીને આ બધા આર્ટિકલ તમે ત્યાં પોસ્ટ કરીને તમારી રીતે 2x અથવા તો 3x માર્જિન સેટ કરીને સારો એવો નફો કમાવીને આ બધા કલેક્શન રીસેલ કરી શકો છો. અને તમે અજમેરા ફેશન નથી આવી શકતા, અહીંયા આવીને કલેક્શન નથી પરચેસિંગ કરી શકતા, તો વાંધો નહીં. વિડીયો કોલ થ્રુ પણ તમે આ બધા કલેક્શન પરચેસ કરી શકો છો. તમે લાઈવ જોઈ શકો છો, વિડીયો કોલ ચાલી રહ્યો છે. આ એ જ કસ્ટમર છે જે અજમેરા ફેશન નથી આવી શકતા, જે ઘરે બેસીને આ બધા કલેક્શન રીસેલિંગ કરે છે. આવા ટાઈપ્સના જે આર્ટિકલ્સ રહેવાના છે, આ બધા આર્ટિકલ એ લોકો ઓફલાઈન પણ ખરીદી શકો છો. આવીને તમે પણ નથી આવી શકતા, કોઈ કારણસર સમય નથી મળી રહ્યો, તો તમે ઓનલાઈન પણ આ રીતે પરચેસિંગ કરી શકો છો. તો તમને ડબલ નફો કમાવો છે, અજમેરા ફેશન સાથે જોડાઈને રીસેલિંગ કરવું છે અને સારો નફો કમાવો છે, જે ઘરે બેસીને જે લોકો બેરોજગાર છે, જે લોકો પાસે જોબ નથી, અથવા તો જે અત્યારે પાસ આઉટ સ્ટુડન્ટો છે, એ લોકોને પોતાની ઇન્કમ જનરેટ કરવી છે, આ બધા કલેક્શન મૂકીને તો પહોંચી જજો અજમેરા ફેશન, અને આ બધા કલેક્શન ફેક્ટરી રેટ પર લઈને જાઓ અને તમારો નવા બિઝનેસનું સ્ટાર્ટઅપ કરો, રીસેલિંગ કરો. અથવા તો તમે ઘરે બેસીને ઓફલાઈન પણ આ બધા કલેક્શન વેચી શકો છો. સાથે સાથે શોપ પણ ઓપન કરી શકો છો, અને હા, શોરૂમ પણ ઓપન કરી શકો છો. અને કેટલાક કસ્ટમરો અજમેરા ફેશન સાથે જોડાઈને ઓલરેડી પોતાનું જે ઘરેથી બિઝનેસ કરતા હતા ને, એ લોકોએ અત્યારે પોતાની શોપ ઓપન કરી દીધી છે, અને સાથે સાથે શોરૂમ પણ ઓપન કરી દીધી છે. ને ઘણી મહિલાઓ એવી છે જે લોકો ગૃહિણી તો હતી જ, પણ 1000+ મહિલાઓ અજમેરા ફેશન સાથે જોડાઈને આજે એમણે પોતાની શોપ ઓપન કરી છે. પહેલાં ઘરથી બિઝનેસ કરતી હતી, હવે એટલા સક્સેસ થઈ ગયા છે એ લોકો કે પોતાનું બિઝનેસ એમણે છે ને એક શોપમાં કન્વર્ટ કરી લીધું છે. જો તમને પણ બિઝનેસ કરવો છે, સારી ઇન્કમ જનરેટ કરવી છે, તો જોડાઈ જાઓ અજમેરા ફેશન સાથે, અને તમે આ બધું કલેક્શન પરચેસ કરો, તે પણ ફેક્ટરી રેટ પર, અને ડબલ નફો કમાવો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો, અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. જેમને પણ બિઝનેસ શરૂ કરવો છે, કાપડનો બિઝનેસ શરૂ કરવો છે, ને ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ને જો તમને ખ્યાલ નથી આવતો અજમેરા ફેશન આવીને પણ તમને ખબર નથી પડતી કે એડ્રેસ કઈ રીતે રહેવાનું છે, શું રહેવાનું છે, એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં મેં મેન્શન કરી દીધું છે, પણ તમને ખ્યાલ નથી આવતો, તો અજમેરા ફેશન પિકઅપ ડ્રોપની પણ સુવિધા ઉપલબ્ધ કરે છે. તો આવી જાઓ અજમેરા ફેશન ને કલેક્શન લઈને જાઓ અને સારો નફો કમાવો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.